યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આરક્ષણમાં ભાગલા આજની ચર્ચાનો વિષય છે, આપણી ગોષ્ઠીનો વિષય છે. કેમ? તો આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગવાઈજી હમણાં એક કાર્યક્રમમાં એમણે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓ એસસીઝ અને અનુસૂચિત જનજાતિઓ એસટીઝમાં આરક્ષણના હેતુ ક્રિમિલેયરનો ખ્યાલ દાખલ થવો જોઈએ. આ વાતને અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા હું આપને જણાવી દઉં કે આ વિષય ઉપર આપણે અગાઉ પણ ગોષ્ઠીઓ કરેલી છે. એક નહીં, ઘણી બધી ગોષ્ઠીઓ કરેલી છે કે જ્યારે આ મુદ્દો ઘણો જ ચર્ચામાં હતો. આ વિષય ઉપર આપણા દેશમાં એક આંદોલન પણ ત્યારે ચાલી રહ્યું હતું. ત્યારે વિષય ઉપર આપણે પહેલા ગોષ્ઠીઓ કરેલી છે અને આપણું જે ભારતના બંધારણ વિશેનું પુસ્તક છે એમાં પણ આને એક અલગ પ્રકરણ તરીકે આપણે સ્થાન આપેલું છે. પણ મુદ્દો પાછો સપાટી ઉપર આવ્યો છે તો એના ઉપર ચર્ચા કરવી જરૂરી બની જાય છે. શું છે મુદ્દો? આપને જાણ હશે કે ઓબીસીઝની અંદર, અધર બેકવર્ડ ક્લાસીસની અંદર ક્રિમિલેયરનો ખ્યાલ છે. મતલબ ઓબીસીઝ માટે 27% આરક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવતું હોય છે, પણ એવું નથી કે ઓબીસીઝમાં જેટલી પણ જ્ઞાતિઓ સમાવાયેલી છે એ તમામને આરક્ષણનો લાભ મળશે. ઓબીસીઝમાં જે ક્રિમિલેયરમાં આવે છે, મતલબ કે સમય સાથે જે જ્ઞાતિઓની સ્થિતિ સુધરી ગઈ છે એમને આરક્ષણથી હવે દૂર કરી દેવામાં આવી છે. એમને આરક્ષણ નથી મળતું. જેમની સ્થિતિ હજુ સુધી સુધરી નથી એમને જ આ આરક્ષણ આપવામાં આવે છે. એમને નોન ક્રિમિલેયર કહેવામાં આવે. એટલે જ જો કોઈ વ્યક્તિ ઓબીસીઝમાં આવતી હોય તો એણે સૌથી પહેલા નોન ક્રિમિલેયરનું સર્ટિફિકેટ કઢાવવું પડે. એ સર્ટિફિકેટ વગર એ આરક્ષણ ન મેળવી શકે. હવે માંગ ઉઠતી રહી છે કે ઓબીસીઝમાં જેવો ક્રિમિલેયરનો ખ્યાલ છે એવો જ ખ્યાલ ક્રિમિલેયરનો એસસીઝ અને એસટીઝમાં કેમ ના હોય? ત્યાં પણ હોવું જોઈએ. અવારનવાર તમે આવી દલીલો સાંભળી હશે. એવું કહેવામાં આવતું હોય કે એસસીઝ અને એસટીઝમાં અમુક જ જ્ઞાતિઓ છે, અમુક જ લોકો છે, અમુક જ પરિવારો છે કે જે પેઢી દર પેઢી આરક્ષણનો લાભ લઈ રહ્યા છે. મોટાભાગના લોકો એવા છે કે જે જરૂરિયાતમંદ છે પણ એમને તો આરક્ષણનો લાભ મળતો જ નથી. તો કરવું શું જોઈએ? ક્રિમિલેયરનો કોન્સેપ્ટ એસસીઝ એસટીઝમાં પણ લાવવો જોઈએ. એસસીઝ એસટીઝનું પેટા વર્ગીકરણ કરવું જોઈએ, સબ ક્લાસિફિકેશન કરવું જોઈએ અને પેટા વર્ગીકરણ કરીને એમનું જે આરક્ષણ છે એ પેટા વર્ગોમાં વહેંચી નાખવું જોઈએ. માનો કે 10% આરક્ષણ છે અને તમે એમના પેટા વર્ગ પાડ્યા છે 5. એક્ઝામ્પલ કે દરેક વચ્ચે તમે 2% આરક્ષણ વહેંચી નાખો. બરાબર, આને પેટા વર્ગીકરણ કહેવાય. તો આવી માંગ ઉઠતી રહી છે. સવાલ છે કે શું આવું થવું જોઈએ? આના બંને પાસાઓને આપણે ચકાસવાના હોય. કોઈ એક જ પક્ષને સાંભળીને આપણે ચુકાદો કેમ બાંધી લઈએ? સૌથી પહેલો પક્ષ કે જે આ બાબતને નકારે છે, જેવું માને છે કે આવું પેટા વર્ગીકરણ ન થવું જોઈએ. કેમ? ઓબીસીઝમાં ચાલે, એસસીઝ એસટીઝમાં ન થવું જોઈએ. કેમ? દલીલ એવી થાય કે ઓબીસીઝ આર અ હેટ્રોજીનસ ગ્રુપ whereas SCs and STs they are homogeneous groups. શું હોય હોમોજીનસ અને હેટ્રોજીનસ? હોમોજીનસ એટલે કે જ્યાં સમુદાયના સભ્ય વચ્ચે સામ્યતા હોય, એકરૂપતા હોય, એમની વચ્ચે વૈવિધ્ય ઓછું હોય, ત્યારે તમે એમને હોમોજીનસ ગ્રુપ કહેશો. એસસીસ ફોર એન એક્ઝામ્પલ, અનુસૂચિત જાતિઓ, તો એમાં આવતી બધી જ જાતિઓ એ છે કે જેમને અસ્પૃશ્યતાની એ અમાનવીય પ્રથાનો સામનો કરવાનો આવ્યો છે. તો આ બાબત એમને એકરૂપ બનાવે છે. જ્યારે આપણે વાત કરીએ ઓબીસીઝની, ઓબીસીઝ હેટ્રોજીનસ ગ્રુપ છે, મતલબ કે એમાં સંપૂર્ણ સામ્યતા નથી. એવી જ્ઞાતિઓ ત્યાં આગળ ભેગી કરાયેલી છે કે જેમની અંદર સામાજિક સ્થિતિની પણ સામ્યતા નથી. બરાબર, તો એ હેટ્રોજીનસ માસ થયો. જ્યારે તમારી પાસે કોઈ ગ્રુપ હેટ્રોજીનસ હોય, આવું વૈવિધ્યસભર હોય, તો એને તમે અલગ અલગ પેટા વર્ગોમાં વહેંચી શકો. પણ જ્યારે તમારી પાસે કોઈ ગ્રુપ હોમોજીનસ હોય, બધા એક સરખા પ્રકારના હોય, તો પછી તમે એમને પેટા વર્ગોમાં કેવી રીતે વહેંચો? આ પહેલી દલીલ કરવામાં આવે છે પેટા વર્ગીકરણની વિરુદ્ધમાં. બીજી દલીલ
કે શાના આધાર ઉપર એ કહેવામાં આવે છે કે એસસીઝ અને એસટીઝમાં કે ઇવન ઓબીસીઝમાં પણ આરક્ષણનો લાભ ચોક્કસ લોકોને જ મળી રહ્યો છે, ચોક્કસ જ્ઞાતિઓને જ મળી રહ્યો છે? જો આવું હોય તો શું આ વાતને સાબિત કરવા માટે આપણી પાસે કોઈ આંકડા ખરા? શું આ વાતને સાબિત કરવા માટે આપણી પાસે કોઈ એવા ડેટા ખરા? શું આ વાતને સમજવા અને સમજાવવા માટે આપણા દેશમાં કોઈ સ્વતંત્ર અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે ખરા? સરકાર દ્વારા આના માટેના કોઈ સર્વેક્ષણ કરવામાં આવ્યા છે ખરા? જવાબ છે ના. આના માટેની કોઈ કામગીરી આપણે ત્યાં ક્યારેય થઈ નથી. ઇવન કાસ્ટ સર્વિસ જે રાજ્યોમાં થયા છે, એક રાજ્ય સ્તર પર થયા છે, રાષ્ટ્રીય સ્તર પર દેશ આખાની અંદર આપણે કાસ્ટ સેન્સસ પણ નથી કરાવી, બરાબર? જે જાતિ આધારિત વસ્તી ગણતરી આપણે આવતા વર્ષે કરાવવા જઈ રહ્યા છીએ. તો જો આપણી પાસે આવા કોઈ સર્વેઝ નથી, સેન્સસની અંદર આપણી પાસે આવા કોઈ ડેટા આવ્યા નથી, તો શાના આધાર ઉપર આપણે દલીલ કરતા રહીએ છીએ કે એસસીઝ અને એસટીઝમાં ચુનિંદા લોકોને જ આરક્ષણનો લાભ મળી રહ્યો છે અને મોટાભાગના લોકોને પહોંચી જ નથી રહ્યો? આને સાબિત કરવા માટે આપણી પાસે કોઈક તાર્કિક આંકડાઓ તો હોવા જોઈએ, કોઈક અભ્યાસો તો હોવા જોઈએ, જેની ગેરહાજરીમાં આ દલીલ નબળી પડતી જણાય. વધુ એક વાત, જસ્ટિસ ગવાઈજીએ પણ કહ્યું કે કોઈક આઈએએસ ઓફિસર છે, એના બાળકોને આરક્ષણ ન મળવું જોઈએ કારણ કે હવે એની જરૂરિયાત રહી જ નથી. જરૂરિયાત કોને છે? તો કોઈ ખેત મજૂર હોય એના બાળકને આરક્ષણની જરૂરિયાત છે. મતલબ કે તેઓ સમજાવી રહ્યા છે કે કોઈક આઈએએસ ઓફિસરના સંતાન હોય અને કોઈ ખેત મજૂરના સંતાન હોય તો બંનેની સ્થિતિ અલગ છે. આઈએએસ ઓફિસરના સંતાનની સ્થિતિ એવી નથી કે એને આરક્ષણની જરૂર પડે, પેલાને જરૂર પડે, આવું તેઓ સમજાવે છે. પણ જ્યારે આપણે આસપાસમાં થતી ઘટનાઓને જોઈએ તો આપણને જણાય કે તમારી આર્થિક સ્થિતિ બદલાવા છતાં, તમારો વ્યવસાય કંઈક સારો હોવા છતાં પણ તમારા ઉપર જે જાતિનું લેબલ લાગેલું છે એ તો ક્યારે ભૂંસાતું જ નથી. આપણી પાસે સંખ્યાબંધ આવા પ્રસંગો છે અને એ પ્રસંગો બંધ થવાનું નામ લેતા જ નથી. દરરોજે આવો કોઈકનો કોઈક પ્રસંગ આપણી સમક્ષ આવી જ જાય છે. જો હું જાણીતા એવા પ્રસંગોની વાત કરું તો આપણા લોકસભાના એક સમયના સ્પીકર હતા મીરા કુમારજી. હવે મીરા કુમાર એ પોલિટિક્સમાં આવતા પહેલા એ સિવિલ સર્વન્ટ હતા, આઈએફએસ ઓફિસર હતા. જાણીતો પ્રસંગ એ છે કે આઈએફએસ ઓફિસર, બહુ મોટી વાત કહેવાય ને, આઈએફએસ ઓફિસર હોવા છતાં ફક્ત એમની જ્ઞાતિના કારણે એમને મકાન મેળવવામાં તકલીફ પડી હતી. તો એ સૂચવે છે કે તમે યુપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરી હોય, સિવિલ સર્વન્ટ બન્યા હો, ઓલ ઇન્ડિયા સર્વિસમાં જોડાયા હો, તો પણ તમારી સામાજિક સ્થિતિમાં તો ઝાઝો કોઈ બદલાવ આવ્યો નથી. અરે એમની ક્યાં વાત કરીએ, એનાથી આગળ એમના પિતાની વાત કરીએ, બાબુ જગજીવન રામજી. બાબુ જગજીવન રામજીનો એક એવો પ્રસંગ છે કે તેઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર? જનતા પક્ષની જ્યારે સરકાર હતી ત્યારે તેઓ નાયબ પ્રધાનમંત્રી હતા અને નાયબ પ્રધાનમંત્રી હોતા એમને ઉત્તર પ્રદેશની અંદર સંપૂર્ણાનંદ નામના એક સમયના એમના ચીફ મિનિસ્ટર થઈ ગયા. એમના મૃત્યુ બાદ એમના સ્ટેચ્યુ, એમના પૂતળાનું અનાવરણ કરવા માટે અમને બોલાવવામાં આવ્યા હતા, બાબુ જગજીવન રામજીને બોલાવવામાં આવ્યા હતા. અને જ્યારે તેઓ ત્યાં જાય છે તો એમને જાતિ સૂચક શબ્દથી નવાજવામાં આવે છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને જાતિ સૂચક શબ્દથી નવાજવામાં આવે છે. મતલબ કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા બાદ પણ જાતિ આધારિત તમારું અપમાન તમારો પીછો નથી છોડતું, એ થઈ શકે છે. હમણાંનો જ કિસ્સો આપણી સમક્ષ આવ્યો કે જ્યાં એક હરિયાણા કેડરના આઈપીએસ ઓફિસરે જાતિના કારણે એમના ઉપર જે સતામણી કરવામાં આવતી હતી એના લીધે એમણે આત્મહત્યા કરી લીધી. એ પ્રસંગ ઉપર પણ આપણે ગોષ્ઠી કરેલી હતી. આપણા ગુજરાતના જ એક ઓફિસર છે, આઈએએસ ઓફિસર, જે જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે, એમનો પણ એક પ્રસંગ થોડાક મહિનાઓ પહેલા સામે આવેલો હતો કે ફક્ત જાતિના કારણે એમની સાથે સર્વિસમાં ચોક્કસ પ્રકારના ભેદભાવ થતા હોય છે. તો તમે આઈએએસ કે આઈપીએસ ઓફિસર્સ બનો છો કે પછી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ કેમ નથી બની જતા? જાતિ એ તમારો પીછો નથી છોડતો. એટલે તો આપણે ત્યાં કહેવાતું ને કે જાતિ કભી ભી નહીં જાતી, બરાબર? તો પછી સામાજિક સ્થિતિ ક્યાં બદલાય કે જેથી હવે પેટા વર્ગીકરણ કરીને તમારે આરક્ષણમાં ભાગલા પાડવાની જરૂર ઊભી થાય? આવી દલીલો પેટા વર્ગીકરણ ન કરવા માટે થતી હોય છે. જ્યારે પેટા વર્ગીકરણના જે સમર્થક વ્યક્તિઓ છે એમની દલીલ પણ યોગ્ય જ હોય છે, એ પણ સાંભળવા લાયક હોય છે. જેમ ગવાઈજીએ કહ્યું કે એક આઈએએસ ઓફિસરનું સંતાન છે, એને સ્થિતિને તમે કોઈ એગ્રીકલ્ચરલ લેબરરના સંતાનની સ્થિતિ સાથે
ન સરખાવી શકો. અને સરખાવો તો તમારે સમજવું પડે કે એની સ્થિતિ સુધરી ચૂકી છે. બરાબર. આવું બનતું હોય છે આપણે ત્યાં કે કહેવાતા વંચિત સમુદાયમાંથી જ્યારે કોઈક વ્યક્તિ ઓલ ઇન્ડિયા સર્વિસીસ કે કોઈક સારી નોકરીમાં જોડાય પછી એ પોતે એક અલગ કાસ્ટ બની જતો હોય છે. ખુદ એ પ્રયત્ન કરતો હોય છે કે એ જે સમાજમાંથી, જે જ્ઞાતિમાંથી આવે છે એની સાથે હવે છેડો ફાડી નાખે અને પોતાનું એક સ્વતંત્ર અલગ અસ્તિત્વ સ્થાપે કે જે જાતે ક્યારે સ્થાપી શકતો નથી. તો જો એ હવે ધીરે ધીરે એના જ્ઞાતિ આધારિત સમાજથી દૂર જ થઈ રહ્યો છે તો વધુ સારું એ રહે. એની સ્થિતિ સુધરી ચૂકી છે તો વધુ સારું એ રહે કે એને તમે આરક્ષણની એ જે વ્યવસ્થા છે એમાંથી જ બાકાત કરી દો, એમાંથી જ એને કાઢી નાખો. એ ખુદ પણ હવે એ સોસાયટીનો હિસ્સો રહેવા માંગતો નથી તો વધુ સારું એ રહે કે એને તમે સાવ છૂટો કરી દો. બરાબર. આ પણ એક દલીલ કરવામાં આવતી હોય છે અને પ્રેક્ટિકલી જોઈએ તો એ મહદઅંશે સાચી પણ છે. એ સાચી પણ છે. આ બંને પક્ષો આપણી સમક્ષ આવે છે, બંને પક્ષોની દલીલ આપણી સમક્ષ આવે છે. જો કાનૂની પાસાની દ્રષ્ટિએ જોઈએ તો પહેલેથી એ મત કાયમ રહ્યો છે કે એસસીઝ અને એસટીઝ એ હોમોજીનસ ગ્રુપ્સ છે, એમનું પેટા વર્ગીકરણ ન થઈ શકે, ઓબીસીઝનું થઈ શકે. પણ હવે આપણી પાસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે 2024નો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો પેટા વર્ગીકરણને લઈને અને એમાં એમણે રાજ્યોને છૂટ આપી છે, રાજ્યોની સરકારોને છૂટ આપી છે કે તેઓ એસસીઝ અને એસટીઝમાં પેટા વર્ગીકરણ કરીને આરક્ષણ એમાં વહેંચી શકે છે. પ્રશ્નો ઘણા બધા હતા. શું બંધારણીય માન્યતા બાબતને મળેલી છે? અંગત રીતે જેટલું બંધારણ હું સમજુ છું એમાં પણ મને આ વાત થોડી ખટકે છે કે બંધારણની જે ઓરિજિનલ સ્કીમ છે એમાં પેટા વર્ગીકરણની વ્યવસ્થા કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ઉપરાંતને કદાચને આવી કોઈક વ્યવસ્થા ઊભી કરવી પણ હોય તો એ કેન્દ્રીય સ્તરથી થવી જોઈએ. રાજ્યોને તો આ પ્રકારની છૂટ ન જ હોવી જોઈએ. એ બંધારણના અભ્યાસથી આપણને સમજાય. પણ તોય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, સુપ્રીમ કોર્ટના પોતાના તર્ક છે અને સુપ્રીમ કોર્ટ ઇઝ ધ ફાઇનલ ઇન્ટરપ્રેટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો એનો જે ચુકાદો છે એ આપણે માન્ય જ રાખવાનો હોય અને એને જ ધ્યાનમાં રાખીને હું કહું છું કે જો કાનૂની રીતે તમારે જોવું હોય તો આ પેટા વર્ગીકરણ કરવામાં હવે કોઈ અડચણો રહી નથી. રાજ્યો અગર ચાહે તો પેટા વર્ગીકરણ કરી શકે. પણ જેમ કે આપણે સમજીએ છીએ કે આ એક પોલિટિકલી સેન્સિટિવ મુદ્દો છે એટલે સરકારો, પોલિટિકલ લીડર્સ પણ બહુ ધીરે ધીરે આ બાબતમાં પોતાના અભિપ્રાય આપતા હોય છે, એમાં આગળ વધતા હોય છે. જેમ કે 2024માં ગયા વર્ષે જ્યારે પેટા વર્ગીકરણના મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે દેશમાં જાણે કે એક પ્રકારનું આંદોલન શરૂ થયું હતું. પેટા વર્ગીકરણ ન કરવા માટેનું એક આંદોલન શરૂ થયું હતું અને જે તે વખતે કેન્દ્ર સરકારે ઘણા લાંબા સમય સુધી આ મુદ્દે મૌન ધારણ કરી લીધું હતું અને જ્યારે એમણે મૌન તોડ્યું ત્યારે ખુદ પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે આમાં કોઈ પેટા વર્ગીકરણ નહીં થાય. બરાબર. એમણે પોતાની પોઝિશન ક્લિયર કરી હતી. પણ એની તરત પછી આપણે જોઈએ તો હરિયાણા એ પહેલું એવું રાજ્ય બન્યું કે જેણે અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરી નાખ્યું. કે જ્યાં પણ અત્યારે જે રૂલિંગ પાર્ટી સેન્ટરમાં છે એની સરકાર હરિયાણામાં હતી તો એમણે તો એનું પેટા વર્ગીકરણ કરી નાખ્યું. મતલબ કે એક તરફ આપણને એવો સંદેશો મળે છે કે જે તે સરકાર આના સમર્થનમાં નથી પણ તરત એ જ પક્ષની સરકાર રાજ્યની અંદર પેટા વર્ગીકરણ કરી પણ નાખે છે. તો આ બાબતે પોલિટિકલ કન્સિસ્ટન્સીનો અભાવ છે. આમાં તમને સાતત્ય નહીં જોવા મળે. બરાબર. જે હોય પોલિટિકલ પાર્ટીઝની પોતાની મજબૂરીઓ હોય છે એટલે એ પ્રમાણે લોકો વર્તવાના, સ્ટેટમેન્ટ્સ પણ એ પ્રમાણે આવવાના અને સરકારની નીતિઓ પણ એ પ્રમાણે ઘડાવવાની. અત્યારે જોવાનું એ છે કે જસ્ટિસ ગવાઈજી આપણા મુખ્ય ન્યાયાધીશ એ આ બાબતના સમર્થક રહ્યા છે. 2024માં જે પેલો પેટા વર્ગીકરણની મંજૂરી આપતો ચુકાદો આવ્યો હતો ને એ ચુકાદાને લખનારી જે જજીસની બેન્ચ હતી એ બેન્ચમાં પણ એક જજ તરીકે જસ્ટિસ ગવાઈજી હતા. મતલબ કે ત્યારે પણ એમણે પોતાનો ફોર્મ રિઝર્વ બતાવી દીધો હતો કે આ થવું જ જોઈએ. અને ઉપરાંત થોડાક વખત પહેલા 2025ની શરૂઆતમાં જ કદાચ મધ્યપ્રદેશથી જ એક પિટિશન ફાઇલ થઈ હતી સુપ્રીમ કોર્ટમાં કે જેમાં માંગ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશની અંદર જે અલગ અલગ રિક્રુટમેન્ટ સરકારમાં થતી હોય એમાં જે આઈએએસ આઈપીએસ જેવી ઓલ ઇન્ડિયા સર્વિસીસ કે પછી ગ્રુપ એ સર્વિસીસના જે ઓફિસર્સ હોય એમના બાળકોને રિઝર્વેશનની એ વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવે, એમને કાઢી મૂકવામાં આવે. આવી માંગ કરતી પિટિશન એમણે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આદેશ આપે મધ્યપ્રદેશ રાજ્ય સરકારને કે તેઓ આ લોકોને આરક્ષણની વ્યવસ્થામાંથી બહાર કાઢે. હવે આ જ્યારે પિટિશન સાંભળી રહ્યા હતા ત્યારે પણ જસ્ટિસ ગવાઈજી બેન્ચમાં હતા તો ત્યારે પણ જસ્ટિસ ગવાઈજીએ કહ્યું હતું કે આ બાબતે ચુકાદો તો અમે આપી દીધો. 2024માં એ લોકોએ ચુકાદો આપી દીધો હતો. એ વાતને પણ 6-7 મહિના થઈ ગયા હતા.
તો ત્યારે પણ જસ્ટિસ ગવાઈજીએ એ બેન્ચમાં એક ઓરલ ઓબ્ઝર્વેશન આપેલું હતું કે અમે તો ચુકાદો આ વિષય પર આપી દીધો છે, હવે જોવાનું એ છે કે સરકાર આના ઉપર કામ ક્યારે કરે છે, સરકાર રાજ્યનું વિધાનમંડળ આના ઉપર કામ ક્યારે કરે છે, એમના ઉપર જાય છે. આ બાબતે અમે વધારે શું કરી શકીએ, અમે તો ચુકાદો આપી દીધો. મતલબ કે બધી રીતે જોતા આપણને સમજાય છે કે જસ્ટિસ ગવાઈજી હેઝ બીન એન્ડ હી ઇઝ ધી વોટરી ઓફ સબ ક્લાસિફિકેશન ઇન એસસીઝ એન્ડ એસટીઝ. એ એના સમર્થક છે, સાબિત થાય છે. દેટ થિંગ તો બંને પક્ષ મેં આપને જણાવ્યા, અને કાનૂની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે એ પણ મેં આપને જણાવી. વચ્ચે એક ઓબ્ઝર્વેશન કોઈકને સારું એવું મૂક્યું હતું કે જો ઊંચી પોઝિશન પર પહોંચ્યા બાદ જો વ્યક્તિની સામાજિક સ્થિતિ બદલાઈ જતી હોત તો જસ્ટિસ ગવાઈજી વિરુદ્ધ પાછલા 1 મહિનાની અંદર જે થયું એ બધું ન થાત. બરાબર, એ તો બહુ ઊંચી પોઝિશન પર છે, છતાં પણ જે સુપ્રીમ કોર્ટમાં ઘટના ઘટી કે એમના ઉપર હુમલાનો પ્રયત્ન થયો, અને એ હુમલાના પ્રયત્ન પછી જે સોશિયલ મીડિયા ઉપર એમને વિરુદ્ધ બધી ટિપ્પણીઓ કરવામાં આવી, એમના ઉપર જાતિગત અપમાનનો પ્રયત્ન થયો, એમના વિશે વિડીયોઝ બનાવવામાં આવ્યા, ટ્રોલ કરવામાં આવ્યા, એમને દરેક જગ્યાએ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો હતો. તો ઓબ્ઝર્વેશન એક આ પણ મૂકવામાં આવ્યું, દલીલ આ પણ મૂકવામાં આવી કે જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની પોઝિશન ઉપર બેઠા બાદ પણ તમે એ જાતિગત અપમાનથી છુટકારો નથી મેળવી શકતા તો ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં જે ઓફિસર્સ જોડાયેલા છે એ તો બહુ નાની વાત થઈ. બરાબર, તો એમના સંતાનોને શું તમે માનો છો કે સામાજિક સ્થિતિ એમની સુધરી ચૂકી છે કે જેથી હવે એમને આરક્ષણની વ્યવસ્થાથી બાકાત રાખવા જોઈએ? આવી પણ એક દલીલ થઈ રહી છે. ટૂંકમાં બંને પક્ષોને આપણે સાંભળવા જોઈએ, અને કાનૂની વ્યવસ્થા શું છે એ પણ મેં આપને કહી. આના આધાર ઉપર આપણે એક તર્કશીલ વ્યક્તિ બનીને એનો અભિપ્રાય આપણે બાંધવો જોઈએ. બરાબર, ભાવનાઓમાં તણાઈ જઈને આ વિષય ઉપર આપણે કોઈ ચુકાદો ન બાંધવો જોઈએ મગજમાં. આ વિષય ઉપર આપના પણ મંતવ્યો હશે, મને જાણવું ગમશે કે આપ આના વિશે શું વિચારો છો. તો એ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણે આવા મુદ્દા ઉપર ગોષ્ઠીઓ કરતા રહીશું. બરાબર છે, તો બસ આની સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.